જય દ્વારકાધીશ મિત્રો બાપાના ફાટેલા શર્ટ પાછળની વાર્તાની જે તમારા રૂવાડા ઊભા કરી દેશે. મિત્રો, સમાજમાં પિતાનું સ્થાન એક એવા વટવૃક્ષ સમાન હોય છે જે પોતે ધમધમતો તડકો સહન કરીને પોતાના પરિવારને શીતળ છાયો આપે છે. પિતાના પ્રેમમાં માતા જેવો શબ્દનો શણગાર નથી હોતો, પણ એમાં એક એવી મૂંગી અને ઊંડી સંભાળ હોય છે જેને સમજવી ક્યારેય આખી જિંદગી માગી લે છે. આ કહાની છે આવા જ એક વટવૃક્ષની 55 વર્ષના સૂર્યકાંતભાઈની. આ કહાની સાંભળતી વખતે કદાચ તમારી આંખો ભીની થઈ જશે અને હૃદય ભારે થઈ જશે, પણ એ તમને તમારા પિતાના નિઃશબ્દ પ્રેમને એક નવી નજરે જોવાની દ્રષ્ટિ ચોક્કસ આપશે. તો ચાલો મિત્રો, અનુભવીએ એક પિતાના આદર્શ બોજ અને એના મજબૂત ખંભાની મૂંગી વેદનાને. અમદાવાદના એક મધ્ય વર્ગની વિસ્તારમાં આવેલું સૂર્યકાંતનું નાનકડું મકાન હંમેશા ખુશીઓથી ગૂંજતું રહેતું. સવારના 5 વાગ્યાથી જ તેમના દિવસની શરૂઆત થઈ જતી. રમાબેન જ્યારે રસોડામાં ચા મૂકતા ત્યારે સૂર્યકાંતભાઈ પોતાના જૂના ચશ્મા પહેરીને છાપું વાંચતા બેસી જતા. આજે પણ તેમની નજર છાપા પર હતી, પણ હાથમાં રહેલો શર્ટ ઘણો જૂનો હતો. શર્ટના કોલરની કિનારો ઘસાઈને દોરા છોડી રહી હતી. રમાબેને છાનો કપ આપતા મીઠા ટપકા સાથે કહ્યું, તમે સાવ હદ કરો છો. હવે આ શર્ટના કોલર ફાટી ગયા છે અને બટન પણ તૂટવા લાગ્યા છે. દિવાળી ગઈ, હોળી ગઈ, પણ તમે પોતાના માટે એક જોડી નવા કપડાં નથી લીધા. લોકો શું કહે છે કે આટલા મોટા છોકરાઓનો બાપ આવા ચીથરા પહેરે છે. સૂર્યકાંતભાઈએ હંમેશાની જેમ એક મીઠું અને સંતોષી શ્રીમત આપતા કહ્યું, અરે રમા, લોકોનું શું છે? આ શર્ટ હજી આરામથી 2 વર્ષ ચાલશે. કપડાં તો શરીર ઢાંકવા માટે હોય છે, અને અત્યારે મારા નવા કપડાંની શું જરૂર છે? આપણા રોહનની કોલેજનું છેલ્લું વર્ષ છે, એની ફાઇનલ ફી ભરવાની છે અને પ્રોજેક્ટના પૈસા આપવાના છે, અને પહેલી આપણી ઢીંગલી નિધિ હવે એ પરણવા લાયક થઈ ગઈ છે. એમના હાથ હવે પીળા કરવા માટે થોડી બચત કરવી પડશે ને. મારા કપડાં કરતાં મારા બાળકોનું ભવિષ્ય વધારે ઉજળું હોવું જોઈએ. એમ કહીને એમણે પગમાં પહેરવાના પોતાના જૂના બૂટ હાથમાં લીધા. બૂટનું તળિયું ઉખડી ગયું હતું. તેમણે છાનામાના એમાં ગુંદર લગાવીને થોડીવાર દબાવી રાખ્યું, જેથી ઓફિસ જતી વખતે પહેરી શકાય. આ એક પિતાની રોજિંદી જિંદગી હતી. પોતાના સુખ, પોતાની ઈચ્છાઓ અને પોતાની જરૂરિયાતનું ગળું ઘોટીને બાળકોના સપનાઓમાં શ્વાસ લેતા એક માણસ થોડી વારમાં રોહન જાગીને બહાર આવ્યો. પપ્પા, આજે કોલેજમાં પ્રોજેક્ટ સબમિટ કરવાનો છે. 3000ની જરૂર પડશે, રોહને થોડા ખચકાટ સાથે કહ્યું. અરે બેટા, એમાં મૂંઝાઈશ શું કામ? સૂર્યકાંતભાઈએ તરત જ પોતાના પાકેટમાંથી ગણીને 3000 રૂપિયા રોહનના હાથમાં મૂકી દીધા અને તેના ખંભા પર થાબડી મારતા કહ્યું, તું તારે મન લગાવીને ભણજે. પૈસાની ચિંતા આ તારો બાપ બેઠો છે ત્યાં સુધી તારે નથી કરવાની. રોહન ખુશ થઈને જતો રહ્યો. નિધિ પણ પોતાના લગ્નની તૈયારીઓ માટે ઘરેણાંની કેટલોક લઈને આવી અને પપ્પાને બતાવવા લાગી. દીકરીની આંખોમાં પોતાના લગ્નના અરમાનો જોઈને સૂર્યકાંતભાઈ પોતાનો બધો જ થાક ભૂલી ગયા. સવારના 9 વાગ્યે સૂર્યકાંતભાઈ પોતાનું જૂનું અને ખખડતું સ્કૂટર લઈને ઓફિસ જવા નીકળ્યા. ઓફિસમાં એકાઉન્ટર તરીકેની નોકરી અને ટેબલ પર ફાઇલોનો મોટો ઢગલો. છેલ્લા કેટલાક દિવસોથી તેમને અંદરથી કોઈ
અજુગતું લાગી રહ્યું હતું. વારંવાર થાક લાગવો, ભૂખ ન લાગવી અને ક્યારેક પેટના ઉપરના ભાગમાં હળવો દુખાવો રહેતો. પણ એસિડિટી હશે એમ માનીને તેઓ એકાદ ફાંકી લઈને કામમાં લાગી જતા. બપોરના 2 વાગ્યાનો સમય હતો. સૂર્યકાંતભાઈ ફાઇલોમાં કંઈક લખી રહ્યા હતા. અચાનક તેમના પેટની જમણી બાજુએ અને છાતીમાં એક એવો ભયંકર અને અસહ્ય દુખાવો પડ્યો કે તેમના હાથમાંથી પેન છટકી ગઈ. દુખાવો એટલો તીવ્ર હતો જાણે કોઈ અંદરથી છરી ભોંકી રહ્યું હોય. તેમની આંખો આગળ અંધારા આવવા લાગ્યા અને આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. તેમણે પાણીનો ગ્લાસ પકડવાનો પ્રયત્ન કર્યો, પણ હાથ એટલા ધ્રુજતા હતા કે ગ્લાસ ટેબલ પરથી નીચે પડીને ફૂટી ગયો. કાચ તૂટવાનો અવાજ સાંભળીને આજુબાજુના સહકર્મીઓ દોડી આવ્યા. સૂર્યકાંતભાઈ, શું થયું? તેમને તેમના મિત્ર રમેશભાઈને બૂમ પાડી, પણ સૂર્યકાંતભાઈ કાંઈ પણ બોલી શકે તે પહેલાં જ તેમના શરીરમાંથી પ્રાણ જાણે સુકાઈ ગયા હોય તેમ તેઓ ચક્કર ખાઈને ખુરશી પરથી જમીન પર ઢળી પડ્યા. ઓફિસમાં ભારે દોડધામ મચી ગઈ. તાત્કાલિક એમ્બ્યુલન્સ આવી અને તેમને નજીકની મોટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હોસ્પિટલના આઈસીયુ રૂમની બહાર રમાબેન, રોહન અને નિધિ ગભરાયેલી હાલતમાં ઊભા હતા. રમાબેનની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. એ ભગવાન, મારા ધણીની રક્ષા કરજે. એમને તો ક્યારેય કોઈ ખોટી મોટી બીમારી ન હતી. રમાબેન ધ્રુજતા અવાજે પ્રાર્થના કરી રહ્યા હતા. રોહન અને નિધિ એકબીજાનો હાથ પકડીને આઘાતમાં ઊભા હતા. અંદર ડૉક્ટરોની ટીમ સૂર્યકાંતભાઈની તપાસ કરી રહી હતી. અલગ અલગ મશીનો અને રિપોર્ટ કરવામાં આવી રહ્યા હતા. લગભગ 2 કલાકની કાળજુ કંપાવી દે તેવી રાહ જોયા પછી આઈસીયુનો દરવાજો ખુલ્યો. સિનિયર ડૉક્ટર મહેતા બહાર આવ્યા. તેમના ચહેરા પર એક અત્યંત ગંભીર અને ચિંતાજનક ભાવ હતો. તેમણે પોતાના મોઢા પરથી માસ્ક હટાવ્યો અને ભારે અવાજે પૂછ્યું, સૂર્યકાંતભાઈના પરિવારજનો કોણ છે? મારી સાથે કેબિનમાં આવો. ડૉક્ટરોનો ચહેરો જોઈને જ રમાબેન અને બાળકોના પગ નીચેથી જમીન સરકી ગઈ. ડૉક્ટર મહેતાની કેબિનમાં દાખલ થતાં જ રમાબેનના ધ્રુજતા પગ જાણે જમીન સાથે જકડાઈ ગયા હતા. ડૉક્ટરે તેમને સાંત્વના આપતા કહ્યું, ગભરાશો નહીં, સૂર્યકાંતભાઈ અત્યારે ભાનમાં છે. પ્રાથમિક તપાસમાં એમ લાગે છે કે તેમને કોઈ ગંભીર એટેક આવ્યો હતો. અમે કેટલાક રિપોર્ટ કાઢ્યા છે જે આવવામાં થોડો સમય લાગશે. ત્યાં સુધી તમે લોકો ઘરે જઈને આરામ કરો. હું તેમને નિરીક્ષણ હેઠળ રાખીશ. ડૉક્ટરના આ શબ્દોથી પરિવારના જીવમાં જીવ આવ્યો. થોડીવાર સૂર્યકાંતને દૂરથી જોઈને રમાબેન અને બાળકો ભારે હૈયે ઘરે પરત ફર્યા. પરંતુ હોસ્પિટલની એ શાંત રાતમાં જે વાવાઝોડું આકાર લઈ રહ્યું હતું તેનાથી આખો પરિવાર અજાણ હતો. બીજે દિવસે સવારે જ્યારે સૂર્યકાંતભાઈ તમામ મેડિકલ રિપોર્ટ ડૉક્ટર મહેતાના ટેબલ પર આવ્યા ત્યારે ડૉક્ટરના હાથમાં રહેલા કાગળો ધ્રુજી રહ્યા હતા. તેમણે નર્સોને બહાર મોકલી અને સૂર્યકાંતભાઈને પોતાની કેબિનમાં એકલા બોલાવ્યા. સૂર્યકાંતભાઈ ધીમા પગલે કેબિનમાં પ્રવેશ્યા. તેમનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. ખુરશી પર બેસતા જ ડૉક્ટર મહેતાએ એક ઊંડો નિશ્વાસો નાખ્યો અને અત્યંત ભારે અવાજે કહ્યું, સૂર્યકાંતભાઈ, હું તમને અંધારામાં રાખવા નથી માગતો. તમારા રિપોર્ટ ખૂબ જ ખરાબ આવ્યા છે.
તમને લીવરનું છેલ્લા સેવાનું સ્ટેજનું કેન્સર છે અને ઇન્ફેક્શન આખા પેટમાં ફેલાઈ ચૂક્યું છે. આ શબ્દો સાંભળતા જ સૂર્યકાંતભાઈના કાનમાં જાણે ધાક પડી ગઈ. મગજ સૂન થઈ ગયું. કેન્સર? પણ ડૉક્ટર સાહેબ, મને તો કોઈ દિવસ કોઈ ખરાબ વ્યસન પણ નથી રહ્યું. આહા, આ કેવી રીતે બની શકે? તેમનો અવાજ ફાટી ગયો હતો. કેન્સર કોઈને પણ થઈ શકે છે. સૂર્યકાંત ભાઈની દુઃખની વાત એ છે કે આ બીમારી બહુ મોડી પકડાય છે. મેડિકલ સાયન્સ મુજબ તમારી પાસે હવે માંડ 6 મહિનાનો સમય બચ્યો છે. ડૉક્ટરે વાસ્તવિકતાનો અરીસો બતાવ્યો. સૂર્યકાંતભાઈની આંખો સામે આખો પરિવાર તરી આવ્યો. રમાનો પ્રેમાળ ચહેરો, રોહનની ડિગ્રી અને નિધિનો મંડપ. સાહેબ, કોઈ તો રસ્તો હશે ને? ગમે તે કરો, પણ મને બચાવી લો. મારી દીકરીના લગ્ન લેવાના છે. મારો દીકરો હજી પગભર નથી થયો. મારું કુટુંબ મારા વગર નોંધારું થઈ જશે. એક મજબૂત પિતા ડૉક્ટર સામે હાથ જોડીને કગરવા લાગ્યા. ડૉક્ટર મહેતાએ સહાનુભૂતિપૂર્વક કહ્યું, એક રસ્તો છે. જો તાત્કાલિક અત્યંત આધુનિક સારવાર, કિમોથેરાપી અને ઓપરેશન કરીએ તો કદાચ તમારું આયુષ્ય 1-2 વર્ષ લંબાઈ શકે. પણ આ સારવારનો ખર્ચ અંદાજે 15 થી 20 લાખ રૂપિયા જેટલો થશે અને તેમાં પણ પીડા તો રહેશે જ. આ આંકડો સાંભળતા જ સૂર્યકાંતભાઈના મનમાં એક પિતા તરીકેની ગણતરીઓ શરૂ થઈ ગઈ. 15 લાખ રૂપિયા મધ્યમવર્ગીય માણસ માટે આ રકમ કોઈ પહાડની કમ ન હોય હતી. જો તેઓ પોતાની સારવાર કરાવે તો સૌથી પહેલું નાનકડું ઘર વેચવું પડે અથવા ગીરવે મૂકવું પડે. ઘર જાય એટલે આખો પરિવાર રસ્તા પર આવી જાય. રોહનની કોલેજની ફાઇલ ફ્રી અને તેના સપનાઓ રોડાઈ જાય. અને નિધિ જે આકાશ સાથે તેના લગ્ન નક્કી થયા છે તે લોકો બીમાર પિતા અને પૈસા વગરના ઘરની દીકરીને કદાચ અપનાવવાનો ઇનકાર કરી દે. દીકરીના લગ્ન અટકી જાય. એક બાજુ પોતાનો જીવ હતો અને બીજી બાજુ પોતાના બાળકોનું ભવિષ્ય. એ હોસ્પિટલની ખુરશી પર બેઠેલા એક બાપે પોતાની જાત સાથે એક અતિશય કઠોર અને કલ્પનીય નિર્ણય લીધો. તેમણે નક્કી કર્યું કે પોતાના થોડા શ્વાસ માટે તે પોતાના બાળકોના સપનાઓનો સોદો ક્યારેય નહીં કરે. ડૉક્ટર સાહેબ, સૂર્યકાંતભાઈએ આંખમાંથી વહેતા આંસુ લૂછીને એક મક્કમ અવાજે કહ્યું, મારે કોઈ સારવાર નથી કરાવી. આ સાંભળીને ડૉક્ટર ચોંકી ઉઠ્યા. તમે આ શું બોલી રહ્યા છો? આમાં તમારો જીવ જશે. મારો જીવ જશે તો ચાલશે સાહેબ, પણ મારા જીવતા જીવ મારા બાળકોના ભવિષ્યની લાશ હું નહીં જોઈ શકું. મારી તમને 2 હાથ જોડીને વિનંતી છે કે મારી આ બીમારીની જાણ મારા પરિવારમાં કોઈને ન થવી જોઈએ. આ સત્ય મારા સુધી જ સીમિત રહેવા દો. સૂર્યકાંતભાઈના અવાજમાં એક એવી પીડા હતી જે કોઈ પણ પથ્થરદિલ માણસને રડાવી દે. ડૉક્ટર મહેતા પણ પોતાની આંખો ભીની થતી રોકી ન શક્યા અને તેમણે ભારે અહીં સહમતિ આપી. સૂર્યકાંતભાઈએ પોતાના કેન્સરના તમામ મેડિકલ રિપોર્ટ પોતાની જૂની બીપ કેસમાં સૌથી નીચે મૂકી દીધા, જ્યાં કોઈની નજર ન જાય. તેમણે હોસ્ટરૂમમાં જઈને ચહેરા પર પાણી છાંટ્યું. લાલ થયેલી આંખોને છુપાવવા તેમણે જાતને તૈયાર કરી. અંદરથી હૃદય લોહીના આંસુ રડી રહ્યું હતું. શરીર અંદરથી કોરાઈ રહ્યું હતું. પણ ચહેરા પર એક એવું બનાવટી અને તેજસ્વી શ્રીમત ધારણ કર્યું જેની પાછળનું દર્દ દુનિયાનો કોઈ અક્ષરે પકડી શકે તેમ ન હતું. જ્યારે તેઓ હોસ્પિટલની બહાર પોતાના પરિવારને મળ્યા ત્યારે રમાબેને દોડીને તેમને પકડી લીધા.
શું કહ્યું ડૉક્ટરે? કેમ ચક્કર આવ્યા હતા? સૂર્યકાંતભાઈએ મોટેથી હસીને કહ્યું, અરે ગાંડી, મને વળી શું થવાનું હતું? એ તો ઓફિસમાં કામનું થોડું ટેન્શન હતું અને એસિડિટી થઈ ગઈ હતી. ડૉક્ટરે કહ્યું છે કે થોડા થાક હશે, બાકી હું એકદમ ઘોડા જેવો છું. ચાલો ઘરે. નિધિના લગ્નની કંકોત્રીઓ પણ તો છપાવવા આપવાની છે. આશા સાંભળીને પરિવારના જીવમાં જીવ આવ્યો. બધા હસતા હસતા ઘરે ગયા, પણ કોઈ જાણતું નહોતું કે સૂર્યકાંતભાઈના હસતા ચહેરા પર પાછળ મૃત્યુની એક ભયાનક હૃદય તેમના શરીરને કોતરી રહી છે. સૂર્યકાંતભાઈએ પોતે જ પોતાનું મૃત્યુદંડ સ્વીકારી લીધું હતું. દિવસો પસાર થવા લાગ્યા. હોસ્પિટલની એક ઓજારી મુલાકાત પછી સૂર્યકાંતભાઈ માટે હવે ઉગતો દરેક સૂરજ એક ભયંકર પડકાર લઈને આવતો હતો. ડૉક્ટરે આપેલા 6 મહિનાના સમયથી હવે એક એક દિવસ રેતની જેમ સરકી રહ્યો હતો. પોતાની પાસે સમય બહુ ઓછો છે અને જવાબદારીઓનો પહાડ મોટો છે. એ વાસ્તવિકતા સ્વીકારીને તેમણે મૃત્યુ સામે એક અદ્રશ્ય રેસ લગાવી દીધી હતી. પોતાનો અંત સમય નજીક છે તે જાણતા સૂર્યકાંતભાઈએ ઓફિસમાં ઓવરટાઈમ કરવાનું શરૂ કરી દીધું. સવારે 9 વાગ્યે જનારા સૂર્યકાંતભાઈ હવે રાત્રે 10 વાગ્યા સુધી ઓફિસના ચોપડાઓમાંથી માથું કંપાવીને બેસી રહેતા. રવિવારની રજાના દિવસે પણ તેઓ કોઈ નાના વેપારીઓના જીએસટી અને હિસાબનું પરચરણ કામ ઘરે લાવીને કરવા લાગ્યા. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય મરતા પહેલા પરિવાર માટે, દીકરાના ભણતર અને દીકરીના લગ્ન માટે વધુમાં વધુ પૈસા એકઠા કરવાનો હતો. બીજી તરફ કેન્સર નામનો રાક્ષસ તેમના શરીરમાં ધીમે ધીમે પોતાના મૂળિયા મજબૂત કરી રહ્યો હતો. લીવરનું ઇન્ફેક્શન વધવાને કારણે તેમને ભૂખ લાગવાનું સાવ બંધ થઈ ગયું હતું. ક્યારેક મધરાતે પેટમાં એવો અસહ્ય અને કાળમીઠ દુખાવો ઉપડતો કે તેમની આંખોમાંથી પહેણા વહાવા લાગ્યા. આવા સમયે રમાબેન જાગી ન જાય અને તેમને કંઈ શંકા ના જાય તે માટે સૂર્યકાંતભાઈ પોતાનું મોઢું ઓશિકામાં દબાવીને પોતાની પીડાના દુષ્કાળ ગળી જતા. અત્યંત મોંઘી દવાઓ લેવાને બદલે તેઓ રસ્તા પરના સામાન્ય મેડિકલ સ્ટોરમાંથી સસ્તી દુખાવાની ગોળીઓ લઈ આવતા અને દુખાવો વધે ત્યારે કોઈને ખબર ન પડે તેમ પાણી સાથે ગટગટ આવી જાય. આ ગોળીઓ તેમની બીમારીનો ઈલાજ ન હતી, પણ તેમને કામ કરતા રહેવાની ખોટી આદત તાકાત જરૂર આપતી હતી. એક દિવસ રાત્રે જમવા બેઠા ત્યારે સૂર્યકાંતભાઈથી અડધી રોટલી પણ ખવાઈ નહીં. તેમનો ચહેરો સાવ નિસ્તેજ થઈ ગયો હતો. આંખો ઊંડી ઉતરી ગઈ હતી અને શરીર જાણે માત્ર હાડપિંજર બની રહ્યું હતું. આ જોઈને રમાબેનની આંખોમાં ચિંતા ઘેરાઈ. એમણે પાણીનો ગ્લાસ આપતા બારેક સ્વરે કહ્યું, તમે આ શું હાલત કરી મૂકી છે તમારી? તમે સાવ સુકાઈ ગયા છો. વજન કેટલું ઉતરી ગયું છે તમારું? ક્યાંય જવું નથી? કાલે સવારે જ મારી સાથે ચાલો ડૉક્ટર પાસે. આ રીતે ઓવરટાઈમ કરીને તમારે જીવ કાઢવો છે કે શું? સૂર્યકાંતભાઈએ પેટના ઉઠેલી એક ભયંકર ચૂકને દબાતા ચહેરા પર એક અત્યંત સ્વાભાવિક અને પ્રેમાળ શ્રીમત લાવીને કહ્યું, અરે ગાંડી, તું તો સાવ પાગલ છે. મને શું થવાનું છે? આ તો ઓફિસમાં માર્ચ મહિનાનું ક્લોઝિંગ ચાલે છે ને, એટલે કામનું થોડું ટેન્શન છે બસ. અને વજન ઉતરે એ તો સારું કહેવાય. આજકાલ લોકો વજન ઘટાડવા કેટલા પૈસા ખર્ચે છે. મારું તો મફતમાં ઘટે છે. એમ કહીને તેઓ હસી પડ્યા. રમાબેન તેમના આ બનાવટી શ્રીમત પાછળની
અસહ્ય પીડાને સમજી ન શકી. ત્યાં સમય વીતતો ગયો. સૂર્યકાંતભાઈએ પોતાની રાત દિવસની કાળી મજૂરીથી રોહનની કોલેજની ફાઇનલ ફી માટે પૈસા ભેગા કરી લીધા. જ્યારે તેમણે રોહનના હાથમાં ફીના પૈસા મૂક્યા ત્યારે રોહને કહ્યું, પપ્પા બસ આ છેલ્લું વર્ષ છે, પછી હું નોકરી લાગીશ, એટલે તમારે કોઈ જ કામ નથી કરવાનું. હું તમને આખી દુનિયા ફેરવીશ. સૂર્યકાંતભાઈની આંખોમાં ઝળહળિયા આવી ગયા. તેમણે દીકરાના માથે હાથ ફેરવતા મનોમન કહ્યું, બેટા તારી કમાણી જોવા માટે આ તારો બાપ કદાચ જીવતો નહીં રહે હોય. નિધિના લગ્નની તારીખ નજીક આવી રહી છે. લગ્નની ખરીદી, કપડાં, ઘરેણાં, મંડપ અને ભોજન સારામણની બધી જ વ્યવસ્થા સૂર્યકાંતભાઈએ એકલા હાથે પૂરી કરી. ઘરની અંદર લગ્નના ગીતો ગવાતા હતા અને બીજું બાજુ પિતાના શરીરમાં મૃત્યુનું તાંડવ ચાલી રહ્યું હતું. લગ્નના 4 દિવસ પહેલાં તો તેમની હાલત એવી થઈ ગઈ હતી કે તેમનાથી સીધું ઊભું પણ રહેવાતું નહોતું. પણ દીકરીની ખુશીમાં કોઈ વિઘન ન આવે તે માટે તેમણે બમણા ડોઝમાં દુખાવાની દવાઓ ખાવાનું શરૂ કરી દીધું. આખરે એ દિવસ આવી જ ગયો. નિધિના લગ્નનો દિવસ. મંડપ શણગારેલો હતો. શરણાઈઓના સૂર રેલાઈ રહ્યા હતા. આકાશ નિધિનો થનાર પતિ જાન લઈને આવી પહોંચ્યો હતો. સૂર્યકાંતભાઈએ મહેમાનોના સ્વાગતમાં કોઈ કસર નહોતી છોડી. પણ હવે તેમના શરીરની હિંમત સૂર્યકાંત સંપૂર્ણપણે તૂટી રહી હતી. અંદરના અવયવો જાણે કોઈ કામ કરતા બંધ થઈ ગયા હતા. કન્યાદાનનો સમય થયો. ડૉક્ટરે આપેલા 6 મહિનાના સમયને આજે બરાબર 5 મહિના અને 28 દિવસ પૂરા થઈ ગયા હતા. સૂર્યકાંતભાઈ પોતાની વહાલી દીકરી નિધિનો હાથ પકડીને મંડપમાં બેઠા. જ્યારે ગોર મહારાજે દીકરીનો હાથ જમાઈના હાથમાં આપવાનું કહ્યું ત્યારે સૂર્યકાંતભાઈના બંને હાથ પૂરી રીતે ધ્રુજી રહ્યા હતા. તેમના આખા શરીરે પરસેવો વળી ગયો હતો. કપાળ પરથી પરસેવાના ટીપાં પડી રહ્યા હતા. હોઠ સુકાઈ ગયા હતા અને આંખોમાં અંધારા આવી રહ્યા હતા. પપ્પા તમારી તબિયત તો ઠીક છે ને? નિધિએ ગભરાઈને ધીમેકથી પૂછ્યું. પોતાની તમામ તાકાત એકઠી કરીને દાંત ભીંસીને દુખાવો દબાવતા સૂર્યકાંતભાઈએ હસીને કહ્યું, કંઈ નથી બેટા, આ તો વહનનો ધૂમડો અને ગરમી છે ને. એટલે સૂર્યકાંતભાઈ મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો હતો, હે ભગવાન, બસ થોડીવાર મને બસ અડધો કલાકની મોહલત આપી દે. મારી દીકરીના ફેરા પૂરા થઈ જાય પછી ભલે તું મારો જીવ લઈ લેજે. એના લગ્નમાં કોઈ અપશુકન ન થવા દેતો. પોતાના જે મળદા પર ઊભા રહીને જાણે એક પિતા પોતાની અંતિમ ફરજ નિભાવી રહ્યા હતા. જેમ તેમ કરીને કન્યાદાન પૂરું થયું. ફેરા ફર્યા અને દીકરીની વિદાયનો સમય આવ્યો. દીકરીને રડતા રડતા વળાવતી વખતે સૂર્યકાંતભાઈ જાણે મૂર્તિવંત થઈ ગયા હતા. દીકરીની ગાડી દેખાતી બંધ થઈ ત્યાં સુધી તેઓ એકીટસે જોઈ રહ્યા. બધી જ જવાબદારીઓ પૂરી થઈ ગઈ હતી. પણ હવે સૂર્યકાંતભાઈનું શરીર એક ડગલું પણ ચાલી શકે તેમ નહોતું. દીકરીને વળાવીને ખાલી ઘરમાં પાછા ફરેલા સૂર્યકાંતભાઈ ધીમેકથી પોતાના રૂમ તરફ ગયા. દીકરી નિધિને આંસુઓ સાથે સાસરે વળી આવ્યા પછી ઘર સાવ સ્મશાન થઈ ગયું હતું. મહેમાનો પણ પોતપોતાના ઘરે જવા રવાના થઈ ગયા હતા. ઘરના આંગણામાં વેરાયેલા ફૂલો અને મંડપના ખાલી પડેલા થાંભલા જાણે કોઈ ઉત્સાહની વિદાયની ચાળી ખાતા હોય. સૂર્યકાંતભાઈ ધીમા અને લથડિયા ખાતા પગલે પોતાના રૂમમાં આવ્યા. હવે તેમનાથી એક ડગલું પણ ચાલી શકાય તેમ નહોતું.
જે અદૃશ્ય તાકાત તેમને છેલ્લા 6 મહિનાથી ખેંચી રહી હતી. તે તાકાત હવે પોતાનું કામ પૂરું કરી ચૂકી હતી. રૂમમાં આવીને તેઓ પોતાની જૂની પથારી પર ફસડાઈ પડ્યા. તેમના શરીરમાંથી શક્તિનું એક એક બૂંદ નીચવાઈ ગયું હતું. કેન્સરનું ઝેર હવે તેમના લોહીના એક એક કણમાં ભળી ચૂક્યું હતું. છાતીમાં ઉપડતો દુખાવો હવે અસહ્ય સહન શક્તિની તમામ હદો વટાવી ચૂક્યો હતો. છતાં આજે સૂર્યકાંતભાઈના ચહેરા પર કોઈ ગભરાટ ન હતો. આંખોમાંથી શારીરિક એક પીડાના આંસુ જરૂર વહી રહ્યા હતા, પણ હૃદયમાં એક અજીબની, એક કલ્પનીય શાંતિ હતી. એક પિતા તરીકેની બધી જવાબદારીઓ તેમણે પૂરી કરી લીધી હતી. દીકરીનું ભવિષ્ય સુરક્ષિત હતું અને દીકરી પોતાના ઘરે સુખી થઈ ગઈ હતી. સૂર્યકાંતભાઈએ પોતાના ધ્રુજતા હાથ જોડીને છત તરફ જોયું અને મનોમન ગણગણ્યા, હે પ્રભુ, તારો ખૂબ ખૂબ આભાર. તે મારી લાજ રાખી લીધી. હવે હું શાંતિથી તારી પાસે આવી શકીશ. બહારથી રમાબેનનો અવાજ આવ્યો, તમે થાકી ગયા હશો, આરામ કરો. હું સવારે મોડી ચા બનાવીશ. સૂર્યકાંતભાઈએ કોઈ જવાબ ન આપ્યો. તેમણે પોતાની આંખો ધીમેકથી બંધ કરી દીધી. શ્વાસોની ગતિ ધીમી પડવા લાગી. પીડાની ભઠ્ઠીમાં તપીને કુંદન બનેલો એક પિતા પોતાના પરિવારના ઉજળા ભવિષ્ય માટે પોતાની જિંદગીનું બલિદાન આપીને અંતિમ સફર પર નીકળી ગયો. એ ગોઝારી રાતે સૂર્યકાંતભાઈ કાયમ માટે એવી ગાઢ નિંદ્રામાં પડી ગયા જ્યાં ત્યાંથી તેમનું કોઈ દુખાવો હવે જગાડી શકે તેમ ન હતો. બીજા દિવસની સવાર પડી. સવારના 8 વાગ્યે ગયા હતા. રમાબેને વિચાર્યું કે રાત દિવસના ઉજાગરા અને લગ્નની દોડધામને કારણે તેઓ થાકતી ઘસઘસાટ સૂતા છે, એટલે જગાડવા નથી. પણ 9 વાગ્યા સુધી રૂમમાંથી કોઈ સળવળાટ ન થતાં રમાબેન ચાનો કપ લઈને રૂમમાં ગયા. ચાલો ઉઠો, હવે દીકરી સાસરે જતી રહી એટલે શું આખો દિવસ સૂતા જ રહેવાનું રહેશો? રમાબેને હળવાશથી કહ્યું. પથારી પરથી કોઈ જ પ્રતિભાવ ન મળ્યો. સૂર્યકાંતભાઈની આંખો મીચેલી હતી અને તેમનો ચહેરો સાવ સફેદ પડી ગયો હતો. રમાબેને ધીમેકથી જઈને સૂર્યકાંતભાઈના ખંભા પર હાથ મૂકીને હલાવ્યો. સાંભળો છો? હાથ અડતાય જ રમાબેનનો જીવ તાળવે ચોંટી ગયો. સૂર્યકાંતભાઈનું શરીર બરફ જેવું ઠંડુ પડી ગયું હતું અને કળકળતું ગયું હતું. ચાનો કપ રમાબેનના હાથમાંથી છટકીને જમીન પર પડ્યો અને ટુકડે ટુકડે થઈ ગયો. રમાબેનના મોઢામાંથી એક એવી ચીસ નીકળી જેણે આખા ઘરની શાંતિને ચીરી નાખી. રોહન, જલ્દી આવ બેટા, તારા પપ્પા બોલતા નથી. રોહન દોડતો રૂમમાં આવ્યો. તેણે ધ્રુજતા હાથે પોતાના પપ્પા કાંડાની નસ તપાસી. છાતી પર કાન માંડ્યું. બધું શાંત હતું. એ ધબકારા જે કાલ સુધી માત્ર પોતાના પરિવાર માટે ધબકતા હતા તે કાયમ માટે થંભી ગયા હતા. ઘરમાં આક્રંદ અને કાળજું કંપાવી દે તેવી ચીસો ગુંજી ઉઠી. એક મજબૂત વટવૃક્ષ મૂળમાંથી ઉખડી ગયું હતું. પરિવારને અને આજુબાજુવાળા સૌને એમ જ લાગ્યું કે લગ્નના થાક અને હાર્ટ એટેકના કારણે સૂર્યકાંતભાઈનું અચાનક અવસાન થઈ ગયું. ભારે હૈયે અને આંસુઓ સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી. કોઈ સમજી ન શક્યું કે આ વિદાય અચાનક નહોતી, પણ મહિનાઓથી આયોજિત એક મુરગી યાતના હતી. સૂર્યકાંતભાઈના ગયા પછી આખું ઘર જાણે નોંધારું બની ગયું હતું. 12માની વિધિ પતી ગયા પછીના થોડા દિવસો વીતી ગયા હતા. એક દિવસ સવારે રોહન પપ્પાના રૂમના કબાટમાં તેમના બેંકના કાગળો અને હિસાબની ડાયરી શોધી રહ્યો હતો.
કબાટ ખોલતા જ પપ્પાના કપડાની એ જાણીતી સુગંધ આવી અને રોહનની આંખો ફરી ભીની થઈ ગઈ. કપડાની નીચે એક જૂની ઘસાયેલી બિસ્કેટ હતી. રોહને બિસ્કેટ બહાર કાઢી અને ખોલી. તેમાં જૂની ફાઇલો અને પાસબુક હતી. બધી વસ્તુઓ કાઢતા બિસ્કેટમાં તળિયે એક ખાનામાં સંતાડીને રાખેલી એક મેડિકલ ફાઇલ રોહનના હાથમાં આવી. ફાઇલ પર ડૉક્ટર મહેતાની હોસ્પિટલનું નામ હતું. રોહને આશ્ચર્યથી ફાઇલ ખોલી. અંદર કેટલાક રિપોર્ટ હતા. તારીખ જોઈ તો એ બરાબર 6 મહિના જૂની હતી. રોહને રિપોર્ટ વાંચ્યો. લાસ્ટ સ્ટેજ લીવર કેન્સર, એસ્ટિમેટેડ સર્વાઇવલ 6 મંથન. આ જોઈને રોહનના હાથમાંથી ફાઇલ છૂટી ગઈ. પગ નીચેથી જમીન સરકી ગઈ. કેન્સર, પપ્પાને કેન્સર હતું અને એ પણ 6 મહિનાથી. ત્યાં જ ફાઇલમાંથી એક જૂનો કરચલીવાળો કાગળ નીચે પડ્યો. એ સૂર્યકાંત પોતાના અક્ષરમાં લખાયેલી એક ચિઠ્ઠી હતી. રોહન ધ્રુજતા હાથે એ કાગળ લઈને રમાબેન પાસે દોડ્યો. મમ્મી, આ જો પપ્પાના રિપોર્ટ. એમણે 6 મહિનાથી કેન્સર હતું. મમ્મી, એમને ખબર હતી કે એ મરવાના છે. રમાબેન આ સાંભળીને ફસડાઈ પડ્યા. રોહનને આંસુઓ ભરેલી આંખે રડતા રડતા એ ચિઠ્ઠી મોટેથી વાંચવાનું શરૂ કર્યું. મારા વહાલા પરિવાર, રમા, રોહન અને મારી ઢીંગલી નિધિ, જો આ કાગળ તમારા હાથમાં આવ્યો છે તો તેનો અર્થ એ છે કે હું હવે આ દુનિયામાં નથી રહ્યો. મને માફ કરી દેજો કે મેં મારા જીવનની સૌથી મોટી સચ્ચાઈ તમારાથી છુપાવી. 6 મહિના પહેલાં ડૉક્ટરે મને જણાવી દીધું હતું કે મારી પાસે જીવવા માટે માત્ર થોડા જ સમય છે. મારી બીમારીની સારવાર માટે 15 થી 20 લાખ રૂપિયાનો ખર્ચ હતો. જો મેં એ સારવાર કરાવી હોત તો કદાચ થોડા મહિના વધુ જીવી ગયો હોત. પણ મારા એ થોડા શ્વાસ ખરીદવા માટે હું તમારી જિંદગી અને તમારા સપનાઓ વેચવાનો હતો માગતો. રમા, તું વારંવાર પૂછતી હતી ને કે હું કેમ સુકાઈ રહ્યો છું. કામનો થાક નહોતો રમા. એ કેન્સર મારા શરીરને અંદરથી ખાઈ રહ્યું હતું. મેં બહુ પીડા સહન કરી છે, પણ તમારા ચહેરાની ખુશી જોઈને મારું દર્દ ઓછું થઈ જતું. રોહન, તારી કોલેજની ફી અને નિધિ, તારા લગ્નનો મંડપ, જો હું દવાખાનામાં હોત તો આ બધું ક્યારેય પૂરું ન થઈ શકત. મારી સારવાર પાછળ લાખો રૂપિયા બગાડીને હું તમને રસ્તા પર નહોતો લાવવા માંગતો. નિધિ બેટા, કન્યાદાન વખતે મારા હાથ બીમારી અને દર્દથી ધ્રુજતા હતા, છતાં હું ઈશ્વર સામે લડી રહ્યો હતો કે બસ તારા ફેરા ફરી વળે ત્યાં સુધી મારો શ્વાસ ટકી રહે. આજે હું સંપૂર્ણપણે સંતોષ સાથે વિદાય લઈ રહ્યો છું. રડતા નહીં, કારણ કે તારો પપ્પા કદાચ શરીરે તમારી સાથે નહીં હોય, પણ આ ઘરની દિવાલોમાં અને તમારા સપનાઓમાં હું હંમેશા જીવતો રહીશ. રોહન, હવે તું આ ઘરનો મોભી છે. તારી મમ્મીનું ધ્યાન રાખજે. ફક્ત તમારો જ પપ્પા. ચિઠ્ઠી પૂરી થતાં જ આખા ઘરમાં એક અહીંયા પાટ રુદન ફાટી નીકળ્યું. રમાબેન જમીન પર બેસીને છાતી ફાટીને રડવા લાગ્યા. અરે રે, મારા ધણીએ એકલા હાથે કેટલું મોટું દુઃખ સહન કર્યું અને મને ભનક પણ ન આવવા દીધી. હું કેવી અભાગણી કે એમના હસતા ચહેરા પાછળની મૂંગી વેદના સમજી જ ન શકી. રોહન ચીઠીને છાતી સરસર ચાપીને ધ્રુસકી રડી રહ્યો હતો. પપ્પાનો વર્ષો જૂનો ફાટેલો શર્ટ અને ઘસાયેલા બૂટ આજે તેને જાણે કોઈ મહાન યોદ્ધાના બખ્તર જેવા લાગી રહ્યા હતા. એક પિતાએ પોતાના બાળકોના ભવિષ્ય માટે પોતાની અસહ્ય પીડાને એક શ્રીમત પાછળ કાયમ માટે દફનાવી દીધી હતી. દુનિયા માટે સૂર્યકાંતભાઈ માત્ર
એક સામાન્ય માણસ હતા, પણ પોતાના પરિવાર માટે તેઓ એક એવો અદ્રશ્ય બોજ ઉઠાવનાર ઈશ્વર બની ગયા હતા, જેની મૂંગી વેદના અને મહાન બલિદાન આગળ આખી દુનિયા પ્રેમ અને શબ્દો પણ વમણા પડતા હતા. મિત્રો, આ કહાની અહીં પૂરી થાય છે, પણ સૂર્યકાંતભાઈ જેવા કેટલાય પિતાઓની મુરગી વેદના આજે પણ આપણી આસપાસ ક્યાંય ને ક્યાંક શ્વાસ લઈ રહી છે. આપણે ઘણીવાર પિતાના ગુસ્સા, તેમની કરકસર કે તેમના પહેરવેશને તેમની કઠોરતા માની લઈએ છીએ, પણ એ કઠોરતા પાછળ આપણા ભવિષ્યને સુરક્ષિત કરવાની કેટલી મોટી ચિંતા અને પીડા છુપાયેલી હોય છે, તે આપણે અવારનવાર સમય વીતી ગયા પછી જ સમજી શકીએ છીએ. આ સત્ય ઘટના આપણને સૌને એક મૂંગો સંદેશ આપે છે. જો તમારા પિતા આજે તમારી સાથે છે, તો આજે જઈને એમને એકવાર ભેટી પડજો. એમના ઘસાયેલા બૂટ અને ચહેરા પરની કરચલીઓ પાછળની વાર્તાને વાંચવાનો પ્રયત્ન કરજો. કદાચ તેઓ ક્યારેય નહીં કહે કે તેમને શું તકલીફ છે, પણ એક સંતાન તરીકે આપણી ફરજ છે કે આપણે એમના અદ્રશ્ય બોજને સમજીએ અને હળવો કરીએ. કારણ કે જ્યારે ઘરની છત જતી રહે છે, ત્યારે જ ખબર પડે છે કે જિંદગીનો ધોમ ધકતો તડકો કેટલો આકરો હોય છે. પિતાની છત્રછાયાની કદર તેમના હોવા છતાં કરીએ, એમના ગયા પછી નહીં. સૂર્યકાંતભાઈની આ મૂંગી વેદના આપણને સૌને વિચારતા કરી મૂકે તેવી છે. જો આ વાર્તાના શબ્દોએ તમારા હૃદયને સંપ્યું હોય અને તમને તમારા પિતાની યાદ અપાવી હોય, તો આ વાર્તાને એક લાઈક ચોક્કસ કરજો. આ વાર્તા દરેક સંતાન સુધી પહોંચવી જોઈએ, જેથી કોઈ પણ પિતાએ પોતાના સંઘર્ષને એકલો રહીને ન જીવવો પડે. તો આ વાર્તાને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અને આવી જ વધુ હૃદયસ્પર્શી અને ભાવનાત્મક વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો. જય દ્વારકાધીશ મિત્રો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.